नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैवोंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः सुमरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। ભગવાન શ્રી ઉમા સ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાર સૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાર સૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ તથા બીજી ટીકાઓનું સંકલન એ સહિત આપણે તત્વાર સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાર સૂત્રના સ્વાધ્યાયમાં બીજા અધિકારના 26મા સૂત્ર સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે. હવે આજે આગળ 27મું સૂત્ર લઈએ તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. 26મા સૂત્રની અંદર જે વાત આવી એમાં જીવ અને પૂતગળોનું ગમન અનુશ્રેણી અનુસાર થાય છે, એની ગતિ અનુશ્રેણી અનુસાર થાય છે તે વાત હતી. અને એમાં સર્વાર્થ સિદ્ધિમાંથી આપણે ગતિ શ્રેણી અનુસાર હોતી હે તો એમ કહી અને પછી જે વાત કરી એમાં એક વાત મહત્વની આવી હતી કે કાળ નિયમ અને દેશ નિયમ જાણવો જોઈએ. કેવી રીતે ગતિ થાય છે? કેમ કે ત્યાં એક પ્રશ્ન કર્યો કે કોઈ પ્રદક્ષિણા કરે છે વિદ્યાધરો કોઈક રીતે, તો મેરુની પ્રદક્ષિણા કરતા હોય કે ચંદ્રમા આદિ જ્યોતિષીઓ જે છે દેવ એ જે રીતે ગતિ થઈ રહી છે ફરે છે તો એમાં તો શ્રેણી નથી દેખાતી, તો કઈ રીતે? એટલે શ્રેણીનો નિયમ જે છે ક્યાં લાગુ પડે, કેવી રીતે લાગુ પડે એની સ્પષ્ટતા માટે આ બે વાત લીધી હતી, કાલ નિયમ અને દેશ નિયમ. અને કાલ નિયમની અંદર એ વાત લીધી કે મરણ પછીથી બીજા ભાવમાં શરીર બીજું શરીર પ્રાપ્ત કરવા માટે જાય છે તે ગતિની વાત લીધી હતી. અને દેશ નિયમની અંદર એ રીતે લીધું હતું કે ઉધ્વગતિથી અધોગતિમાં અને અધોગતિથી ઉધ્વગતિમાં જ્યારે એ રીતે જવાનું થાય છે ત્યારે એ શ્રેણી પ્રમાણે જવાનું થાય છે, એ વાત ત્યાં હતી. અને એ सिवाय इसके अतिरिक्त जो गति होती है वह अनुश्रेणी भी होती है और विश्रेणी भी होती है. किसी एक प्रकार की गति होने का नियम नहीं, એટલે બીજી રીતે પણ ગતિ થઈ શકે છે. તો આપણે તો વિગ્રહ ગતિનો અર્થ માત્ર એટલો જ સમજ્યા હતા કે જાણે કે અવસાન પછી જે થાય એ જ વિગ્રહ ગતિ. પણ વિગ્રહ ગતિનો અર્થ જો વિગ્રહ શબ્દ પ્રમાણે લેવામાં આવે તો એ વક્ર ગતિ એમ પણ એવો અર્થ પણ એનો થાય છે. તો એ વક્ર ગતિ જે થાય એ વક્ર ગતિનો અર્થ એ છે કે એમાં એ મૂળ પડે છે, એ વાત એમાં કહેવામાં આવી. तो હવે એના પછી 27वां सूत्र એટલે હવે यहाँ આગળ કહે છે કે फिर भी गति विशेष का ज्ञान कराने के लिए आगे का सूत्र कहते तो એમાં પછી मुक्त जीवोनी गति विग्रह रहित होती है, એટલે અવિગ્રહ ગતિ જે છે મુક્ત જીવોની એની વાત 27મા સૂત્રમાં કરે છે. તો આપણે આજે આગળ 27મા સૂત્રમાં લઈએ છીએ. મુક્ત જીવોની ગતિ કેવી રીતે થાય છે? તો વિગ્રહ ગતિની વાત સમજ્યા પછીથી હવે અહીંયા અવિગ્રહની વાત ચાલે છે. तो सूत्र છે અવિગ્રહાદિવશ્ય. અવિગ્રહાદિવશ્ય આમાં પહેલી તો વાત એ કે મુક્ત જીવ એવું તો કઈ આવ્યું નહીં. મુક્ત શબ્દ તો આવ્યો જ નહીં, પણ પહેલા જે વાત કરવામાં આવી છે ત્યારે એ સંસારી જીવોની વાત કરવામાં આવી છે, એટલે હવે અહીંયા મુક્તની વાત છે એમ એ વાતને સર્વાર્થ સિદ્ધિમાં એને સમજાવી દેવામાં આવી છે. કેમ કે મુક્ત જીવની ગતિની વાત હવે આ છે એટલા માટે. તો આચાર્ય ભગવાને જે સૂત્ર લખ્યું છે એમાંથી વાત એ રીતે છે, મુક્તની જ વાત છે. અવિગ્રહ ગતિ કે અવિગ્રહ ગતિ મુક્ત જીવોની જ હોય છે ગતિની અપેક્ષાએ કહીએ તો. કેમ કે વિગ્રહ ગતિની વાત કરી તો હવે અવિગ્રહ ગતિની વાત કરે છે.
એમ જો અર્થ લઈએ તો પણ અવિગ્રહ ગતિ કોની છે એ પ્રશ્ન થાય. ત્યારે પછી એમાં મુક્ત જીવની ગતિ થાય. તો જીવશ્ચ એટલે મુક્ત જીવની ગતિ અવિગ્રહ એટલે વક્રતા રહિત સીધી થાય છે. વક્રતા રહિત સીધી થાય છે. ટીકામાં અહીંયા કહે છે કે સૂત્રમાં જીવશ્ચ શબ્દ લખ્યો છે, પણ આગળના સૂત્રમાં સંસારી જીવનો વિષય હતો, તેથી અહીં જીવશ્ચ નો અર્થ મુક્ત જીવ થાય છે. અહીંયા આગળ જે સંસારી જીવની વાત હતી એટલે અહીંયા જયારે જીવશ્ચ કહ્યું ત્યારે અહીંયા સંસારી જીવ એવો અર્થ થતો નથી, મુક્ત જીવ થાય છે. અને આ અધ્યાયના 25મા સૂત્રમાં વિગ્રહનો અર્થ જે કર્યો હતો તો એ બીજું શરીર ધારણ કરવા માટે જાય છે, એટલે એ શરીરની વાત કરી હતી. અહીં તો એનો અર્થ વક્રતા કરવામાં આવ્યો છે, એટલે વક્રતા નથી, વ્યાઘાત નથી. ત્યાં જે સર્વાર્થ સિદ્ધિમાં શબ્દ મૂક્યો હતો વ્યાઘાત, તો વક્રતા અહીંયા એ રીતે સમજવાનું છે. વિગ્રહ શબ્દના એ બંને અર્થો થાય છે. તો 25મા સૂત્રમાં શ્રેણીનો વિષય ન હતો, તેથી ત્યાં વક્રતા અર્થ લાગુ થતો નથી. પણ આ સૂત્રમાં શ્રેણીનો વિષય હોવાથી, એટલે કે ગતિ જે થાય છે તો શ્રેણીમાં થાય છે, એટલે હવે એમાં શ્રેણીમાં થાય છે અને વક્રતા નથી, વાંકું ચૂકું થતું નથી, શ્રેણીમાં જ થાય છે. એ વાત લઈ અને પછી એ વાતને સાથે રાખી અને અહીંયા અવિગ્રહ ગતિની વાત કરી છે. એટલે કહે છે કે 25મા સૂત્રમાં શ્રેણીનો વિષય ન હતો, તેથી ત્યાં વક્રતા લાગુ થતો નથી. ત્યાં એ શરીર અર્થ એવો જ અર્થ કરવામાં આવ્યો. પણ આ સૂત્રમાં શ્રેણીનો વિષય હોવાથી અવિગ્રહ નો અર્થ વક્રતા રહિત. વક્રતા રહિત એટલે મોડા રહિત, વળાંક રહિત. અવિગ્રહનો અર્થ અહીંયા શું કરવો એની અત્યારે તો પહેલી વાત ચાલે છે. અવિગ્રહનો અર્થ અહીંયા વક્રતા નહીં, એટલે કે મોડ નહીં, વળાંક નહીં. અવિગ્રહનો અર્થ અહીંયા વળાંક નહીં એવો કરવાનો છે, એમ સમજવું. અને મુક્ત જીવો શ્રેણીબદ્ધ ગતિથી એક સમયમાં સીધા 7 રાજુ ઊંચા ગમન કરી સિદ્ધ ક્ષેત્રમાં જઈ સ્થિર થાય છે. કેમ કે મધ્યલોકમાં છે એટલે 7 રાજુ ઉપર જઈ અને લોકાકાશના અગ્રસ્થાને એ સ્થિર થાય છે. અને પછી એના પછી 28મા સૂત્રમાં કહે છે કે સંસારી જીવોની ગતિ અને તેનો સમય. તો એ પહેલા આપણે 27માં જે વાત કરવામાં આવી છે એ સર્વાર્થ સિદ્ધિમાંથી લઈએ કે મુક્ત જીવ કી ગતિ વિગ્રહ રહિત હોતી है, એટલે વળાંક રહિત હોય છે, વક્રતા રહિત, कुटिलता रहित, एवो एनो अर्थ यहाँ कर्यो छे कि विग्रह का अर्थ व्याघात या कुटिलता है। जिस गति में विग्रह अर्थात कुटिलता नहीं होती वो विग्रह रहित गति है। त्यार पछी एमां प्रश्न पूछे छे कि यह किसके होती है? जीवने, ये जीवने गरीने लीधी छे अने कया जीवने? जीवनी बात लीधी छे तो मुक्त जीवने। हवे पूतगळने पण एवी गति थई शके छे, 14 રાજુ जाए तो एक समय में जाए એટલે सीधा ज जाए, પણ અહીંયા जीवनी बात है એટલે ये किसके होती है तो कि जीव के, અને પછી किस प्रकार के जीव के तो कि मुक्त जीव ने। પછી કહે છે कि यह किस प्रमाण से जाना जाता है कि मुक्त जीव के विग्रह रहित गति होती है। आ प्रश्न કર્યો છે, કઈ રીતે તમે આ જાણ્યું કે મુક્ત જીવને વિગ્રહ રહિત ગતિ થાય છે, कुटिलता रहित गति थाय छे, वळांक रहित गति थाय छे, व्याघात रहित गति थाय छे। आ बधा शब्दों द्वारा ये समजावવું છે કે શ્રેણીમાં તો થાય છે, એ શ્રેણીમાં સીધા જ, એટલે જ્યાંથી એ મુક્ત જીવ છે જે કેવળી પરમાત્મા છે, 14મા ગુણસ્થાન પછીથી એ ચરમ શરીર, છેલ્લું શરીર એને છોડી અને એ જીવ ત્યાંથી સીધો જ્યાં હોય ત્યાંથી જ સીધો ઉપર જાય છે, ત્યાંથી જ શ્રેણીમાં સીધો ઉપર જાય, એટલે સિદ્ધશિલા ઉપર ત્યાં જ એ જગ્યાએ જ હોય। સિદ્ધશિલા આપણે જે કહીએ કે જ્યાં બધા સિદ્ધ પરમાત્મા બિરાજે છે, એમ જે કહીએ સિદ્ધશિલા એની ઉપરનો ભાગ જે, તો ત્યાં જ્યાંથી નીકળે છે ત્યાં જ હોય, એટલે કે જ્યાં દેહને છોડે છે ત્યાંથી સીધા ઉપર જ હોય। અને એટલા માટે
આપણે સમશિખરનું મહત્વ સમજીએ છીએ કે સમશિખર ઉપરથી ઘણા જીવો તીર્થંકરો ત્યાંથી મોક્ષે ગયા છે. એટલે એ જગ્યાનું એટલું મહત્વ છે કે એની ઉપર બરાબર કેટલાય સિદ્ધ પરમાત્મા બિરાજમાન છે. જો તીર્થંકર સિવાયના બીજા કેવળી પરમાત્માઓ પણ ગયા છે, પણ બીજા કેવળી પરમાત્માઓ બીજેથી પણ ગયા છે. કેટલાય એવા રિદ્ધિધારી ઋષિ મુનિઓ જે કેવળ જ્ઞાન પ્રગટ કરીને ગયા છે, તો જુદી જુદી જગ્યાએથી ગયા છે. એટલે માટે એ જ્યાંથી મોક્ષ ગયા છે ત્યાં જ એ જગ્યાએ જ ઉપર સીધા એમનો આત્મા સિદ્ધ તરીકે બિરાજમાન હોય છે. જેમ કે રામચંદ્રજી તો માંગી તુંગીની જે પહાડો જે છે ત્યાંથી ગયા છે, બીજા બળભદ્ર પણ એમની જેમ ત્યાંથી ગયા છે. તો એ રીતે હોય છે. પાલિતાણાથી પણ કેટલા બધા જીવો ત્યાંથી પણ ઉપર ગયા છે. અને એવા બીજા ઘણા ક્ષેત્રો છે કે જ્યાંથી જીવો સીધા જ્યાંથી મોક્ષે ગયા છે. એટલે એ ક્ષેત્રને આપણે એ રીતે પવિત્ર ગણીએ છીએ. પણ તીર્થંકર ભગવાન મુખ્યપણે એ સમશિખર ના પહાડ પરથી એ જગ્યાએથી સિદ્ધ થયા છે. તો એ ત્યાં જ એ જગ્યાએ ઉપર જ હોય, કેમ કે એક સમયમાં સીધા જ એ શ્રેણીએ ઉપર જાય છે. તો આ એક વધારાની વાત છે. અને એને કારણે આપણે એની યાત્રા માટે ત્યાં જઈએ છીએ. જે જગ્યાને આપણે એ રીતે માનીએ છીએ કે પ્રભુ અહીંયા વિચર્યા ને અહીંથી જ એમને દેહ છોડ્યો. તો અહીંયા કહે છે કે पूछे છે કે भाई તમે આ કેવી રીતે કહો છો? શંકા કરે છે कि यह किस प्रमाण से जाना जाता है कि मुक्त जीव के विग्रह रहित गति होती है? समाधान में कहते हैं कि अगले सूत्र में संसारी पद का ग्रहण किया है. इससे ज्ञात होता है कि इस सूत्र में मुक्त जीव के विग्रह रहित गति ली गई है. ત્યાં સંસારીની વાત આવી ગઈ છે એટલે અહીંયા એની વાત નથી, એટલે અહીંયા मुक्त जीवनी बात है. तो पछी आगे एक बीजी शंका करनी है कि अनुश्रेणी गति इस सूत्र से ही यह ज्ञात हो जाता है कि एक श्रेणी से दूसरी श्रेणी में संक्रमण नहीं होता. फिर इस सूत्र के लिखने से क्या प्रयोजन है? एक श्रेणी में हो तो ये श्रेणी में आम बाजुनी श्रेणी में खसी जाए एवं थतुं नथी. वळांक ले त्यां एम जाए पण आम बाजुनी श्रेणी में एम पेरड श्रेणी में खसी जाए એવી વાત હોતી નથી. એટલે વાંકું ચૂકું થઈ જાય એવું વાત તો હોતી નથી. તો કે પહેલા આવી જ ગઈ છે. તો પછી આ અવિગ્રહ ગતિનું આવા સૂત્રની લખવાની શું જરૂર પડી? સૂત્રમાં તો એમ લીધું છે ને અવિગ્રહ ગતિ, તો એ ન લખ્યું તો ચાલત એમ. क्या प्रयोजन है इस सूत्र लिखने का? क्या प्रयोजन है? तो कहते कि पूर्व सूत्र में कहीं पर विश्रेणी गति भी होती है, इस बात का ज्ञान कराने के लिए यह सूत्र रचा है. ત્યાં પેલી વિગ્રહ ગતિની વાત જ્યાં લીધી હતી તો ત્યાં કોઈ રીતે એ સિવાય વિશ્રેણી ગતિની પણ વાત ત્યાં કરવામાં આવી હતી. અને આપણે એ વાતને ત્યાં સમજ્યા એટલા માટે જ આજે પેલા 26મું સૂત્ર લીધું કે જે પ્રદક્ષિણા વગેરે જે કરે છે તો એ રીતે પણ હતી ને, તો એ વાત પણ હતી. ત્યારે અહીંયા એ વાત નથી. એટલે આ સૂત્ર એટલા માટે જ લેવામાં આવ્યું છે. એટલે પૂર્વ सूत्र में कहीं पर विश्रेणी गति भी होती है, इस बात का ज्ञान कराने के लिए यह सूत्र रचा है. तो शंका करे कि पूर्व सूत्र की टीका में ही देश नियम और काल नियम कहा है? तो त्या ये नियम तो कही दीधो है. तो कहते कि नहीं, कहते कि पूर्व सूत्र की टीका में ही देश नियम और काल नियम कहा है. ये एक काल नियम ने देश नियम ये ત્યાં જ लागू पड़े એ પ્રમાણે જ કઈ કહેવામાં આવ્યું છે? तो कहते कि नहीं, क्योंकि उसकी सिद्धि इस सूत्र से होती है. એટલે ખરેખર એની સ્પષ્ટતા જે છે એ આ સૂત્ર દ્વારા થાય છે. ગતિ માટેની જે સ્પષ્ટતા લેવી છે એ જ્યાં સુધી આ અવિગ્રહ ગતિ એટલે કે મુક્ત જીવની ગતિ સિદ્ધિ થાય છે એ વાત ન લેવામાં આવે ત્યાં સુધી આ શ્રેણીમાં ગતિ જે થાય છે એની વાત પૂરી થતી જ નથી. મૂળ વાત તો આ કહેવાનો આશય આખો આ છે. એટલા માટે આ રીતે પ્રશ્નો કરી અને સ્પષ્ટતાઓ કરવામાં આવી છે. તો એટલે અહીંયા કહે છે કે મુક્ત આત્મા की लोक पर्यंत गति बिना प्रतिबंध के नियत समय के भीतर होती है. मुक्त आत्मा की लोक पर्यंत गति बिना प्रतिबंध के, कोई पण जातना प्रतिबंध विना मुक्त आत्मा की लोक पर्यंत गति, आखा लोकाकाशनी लोक पर्यंत गति એટલે જ્યાં છે ત્યાંથી
બાકી રહેલા લોકાકાશમાં ગતિ થઈ અને લોકાકાશના અગ્રસ્થાન પર પહોંચે છે તો એ 7 રાજુ ગતિ હોય છે, કેમ કે મધ્યલોકમાંથી જીવ ત્યાં પહોંચે છે. એટલે મુક્ત આત્મા કી લોક पर्यंत गति बिना प्रतिबंध के, कोई पण जातना प्रतिबंधना नियत समय के भीतर होती है, नियत समय में થાય છે. यदि ऐसा आपका निश्चय है, એટલે આ બધી વાત કરી એના ઉપરથી આ શંકાકારે આ વાતને તારવી કે એનો અર્થ તો આવો થાય છે. તો એવો જો તમારો નિશ્ચય છે તો હવે એમ કહો તો કે છે तो अब यह बतलाइए कि सदैव आत्मा की गति देह सहित જેને દેહ ધારણ કરવાનો છે સदैव એટલે आत्मा की गति क्या प्रतिबंध के साथ होती है या मुक्त आत्मा के समान बिना प्रतिबंध के होती है, इस बात का ज्ञान कराने के लिए आगे का सूत्र कहते हैं. तो एना माटे हवे आगळनुं सूत्र कयुं एमां संसारी जीव की गति विग्रह रहित और विग्रह वाली होती है. उसमें विग्रह वाली गति 4 समय से पहले अर्थात 3 समय तक होती है. वळांक वाली विग्रह नो अर्थ त्यां संसारी जीवने माटे विग्रह गति नो अर्थ थाय छे ए वळांक वाली गति एवो लेवानो छे. એટલે હવે એ વાત આગળના સૂત્રની અંદર અહીંયા કરે છે. અને એ હવે આગળ આપણે લઈએ છીએ. સંસારી જીવોની ગતિ અને તેનો સમય 28 વિગ્રહવતી च संसारिणः प्राक चतुर्भ्यः विग्रहवती च संसारिणः प्राक चतुर्भ्यः એટલે સંસારી જીવની ગતિ ચતુર્ભ્ય પ્રાક એટલે 4 સમયથી પહેલા વિગ્રહવતી ચ એટલે વક્રતા એટલે વળાંક મોડ સહિત તથા રહિત થાય છે. ચ મૂક્યો છે ને. સંસારી જીવની ગતિ 4 સમયથી પહેલા વક્રતા એટલે વળાંક મોડ સહિત તથા મોડ રહિત થાય છે. આ મોડ જે છે તે 4 સમય પહેલા હોય એટલે કે ચોથા સમયમાં મોડ નથી હોતો. ચોથો સમય તો પૂરું જ થવાનું હોય છે, જ્યાં પહોંચવાનું હોય છે ત્યાં પહોંચે છે. પહેલા સમયમાં એ નીકળ્યો છે તો એ પહેલો સમય છે, પછી જ્યાં જવું છે એ પ્રમાણે એનો પહેલો વળાંક થાય. અને પહેલા વળાંકમાં એ પાછો એ શ્રેણીમાં જ જાય. આડો જાય તો પણ પહેલા ઊભો નીકળ્યો પછી એ આડો જાય તો પણ એ શ્રેણીમાં જાય. ને એ શ્રેણીમાં જો એ જે જગ્યાએ જવું છે ત્યાં પહોંચી ગયો તો વાત બરાબર છે, નહીતર પછી ત્યાંથી પાછો એક વળાંક લઈ અને એટલે બીજો વળાંક લઈ અને જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી જાય છે. ત્યાં હજી નથી પહોંચી શકતો તો હજી એક ત્રીજો વળાંક પણ લે છે અને પછી તો પહોંચી જાય છે. એટલે પછી ચોથા સમય તો ત્યાં પહોંચી જાય છે. તો આ વધુમાં વધુ 4 સમયની વાત લેવામાં આવી છે કે જે જીવને શરીર ધારણ કરવાનું છે તો એ જીવ હવે કેવી રીતે ગતિ કરે છે એની અહીંયા વાત લેવામાં આવી છે. કોઈક જીવ જ એક સમયમાં વળાંક લીધા વગર પહોંચે. મોટે ભાગે એક વળાંક લીધા વગર એને પહોંચવાનું થતું નથી, પણ કોઈક જીવને વળાંક લીધા વગર પહોંચવાનું પણ થાય. જ્યાંથી એ નીકળે છે ત્યાં જ બાજુમાં જ એ જગ્યાએ ત્યાં એને ઉત્પન્ન થવાનું થાય તો સીધો વળાંક વગર ત્યાં પહોંચી જાય. અને એવું તો આપણે જોઈએ છીએ, વળાંક વગર એ જીવ ત્યાં પહોંચી જાય. એટલા બધા જીવોનો વિચાર કરવાનો, આપણે એકલા મનુષ્યનો વિચાર કરીએ એમ નહીં, બધી ગતિના જીવોનો વિચાર કરવાનો ને. એકઇન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સંધિ સુધીના બધા જીવોનો વિચાર કરીએ તો દરેક જીવને જ્યાં પહોંચવાનું છે ત્યાં બાજુમાં જ પહોંચવાનું એવું બને તો એક પણ વળાંક લીધા વગર સીધો એક સમયમાં ત્યાં જે શરીરમાં જવાનું છે જ્યાં ઉપજવાનું છે ત્યાં પહોંચી શકે છે. એટલે એ 2 સમયમાં 3 સમયમાં કે વધારેમાં વધારે 4 સમયમાં પહોંચે. આ વાત તો ટીકામાં અહીંયા કે છે. આ કોની વાત ચાલે છે? જેને શરીર હજી ધારણ કરવાનું છે એટલે જે સંસારી જીવ છે તેની. સંસારી જીવની ગતિ મોડા સહિત અથવા તો મોડ સહિત અથવા વળાંક સહિત અને મોડ રહિત હોય છે. જો મોડ રહિત અથવા મોડા રહિત હોય તો
તેને એક સમય લાગે છે. જો એક મોડ લેવો પડે તો 2 સમય લાગે, એટલે બીજો સમય લાગે. એક સમય પછી મોડ લે, વળાંક લે છે, અને બીજા સમય, એટલે એ 2 સમયમાં એ મોડ ને બધું પૂરું થઈ જાય. એક વળાંક લેતો જો એક મોડ લેવો પડે તો 2 સમય લાગે, 2 મોડ લેવા પડે તો 3 સમય લાગે, અને 3 મોડ લેવા પડે તો, અથવા તો મોડ કે મોડા કે વળાંક લેવા પડે તો 4 સમય લાગે છે. જીવ ચોથા સમયે તો ક્યાંક નવું શરીર નિયમથી ધારણ કરી લે છે. તેથી વિગ્રહ ગતિનો સમય વધારેમાં વધારે 4 સમય સુધી હોય છે. કોને? સંસારી જીવની વાત છે. આ સંસારી જીવની વાત છે, મુક્ત જીવની વાત નથી. મુક્ત જીવ તો એક સમયમાં જ પહોંચી જાય છે, પણ સંસારી જીવને માટે વધુમાં વધુ 4 સમય કહે છે. અને તે ગતિઓના નામ આ જે 4 સમયમાં, જે અથવા તો 2 સમયમાં, 3 સમયમાં જે રીતે ગતિ કહી છે, તો એ ગતિના નામ અહીંયા છે. પહેલું રુજુ ગતિ, એટલે ઈશુ ગતિ અથવા તો સિદ્ધિ, શ્વેત. પછી પાણી મુક્તા ગતિ, પછી લાંગલિકા ગતિ, અને ચોથી ગૌમૂત્રિકા ગતિ. એ પ્રમાણે હોય છે. એના પછી જરાક આગળ શાસ્ત્રમાં વધારે એના વિસ્તાર કઈ રીતે ગતિ હોય આ એનો ખ્યાલ આપવામાં આવ્યો છે. તો આગળ અહીંયા કહે છે કે એક પરમાણુને મંદ ગતિએ એક આકાશ પ્રદેશથી તેની નજીકના બીજા આકાશ પ્રદેશ સુધી જતા જે વખત લાગે છે તે એક સમય છે. આ નાનામાં નાનો કાળ છે. અહીંયા બીજી વાત લીધી છે રામજીભાઈએ, વધારાની વાત લીધી છે. આપણને સમયનું માપ આપી દીધું છે, કેમ કે પૂતગળ પણ ગતિ કરે છે, એટલે એ બાજુના બીજા પ્રદેશમાં જાય, આકાશના એક પ્રદેશથી એને અડીને બીજા પ્રદેશમાં જાય, અને એને માટે એક પાછી વ્યાખ્યા માટે તો એમ છે કે મંદ ગતિએ, એટલે એ મહત્વનું છે. એક પરમાણુ મંદ ગતિએ આકાશના એક પ્રદેશથી તેની નજીકના બીજા આકાશ પ્રદેશમાં જાય, એમાં જે વખત લાગે એને એક સમય કહે છે. એ સમયની વ્યાખ્યા છે, પણ અહીંયા ગતિની વાત છે. આ વધારાની વાત અહીંયા લીધી છે રામજીભાઈ. લોકમાં એવું કોઈ સ્થળ નથી કે જ્યાં જતા જીવને 3 કરતા વધારે મોડ લેવા પડે. હવે જો આ સમયની વ્યાખ્યા અહીંયા એટલા માટે આપી છે કે કેટલાકને સમય એટલે કેટલો કાળ એ ખબર ન હોય, એટલે એ અપેક્ષાથી, કેમ કે અહીંયા 1 સમય, 2 સમય, 3 સમય, 4 સમય એમ લેવામાં આવ્યા છે ને, એટલે એ સમય એટલે કેટલો કાળ. તો આ એટલા માટે વધારાની આ વાત અહીંયા લીધી છે, સ્પષ્ટતા માટે થઈને. તો આને એક સમય કહે. તો એક સમયમાં પણ એ બીજા શરીરમાં પહોંચે, 2 સમયમાં પણ પહોંચે, 3 સમયમાં પણ પહોંચે, અને વધારેમાં વધારે વખત લાગે તો 4 સમયમાં પહોંચે. તો 4 સમયમાં પહોંચે તો 4 સમય સુધી એ સીધી ગતિમાં હોય એવું બનતું નથી. એને એક સમયમાં પહોંચે તો સીધો પહોંચે છે, 2 સમયમાં પહોંચે છે તો 1 વળાંક લે છે, 3 સમયમાં પહોંચે છે તો 2 વળાંક લે છે. આપણે જેમ માનીએ છીએ એમ કે ભાઈ સીધા જઈએ છતાં પણ સમય વધારે કે ઓછો લાગે, એવી વાત અહીંયા નથી. અહીંયા વળાંકની અપેક્ષાથી વાત લીધી છે, મોડની અપેક્ષાએ વાત લીધી છે. તો કહે છે કે લોકમાં એવું કોઈ સ્થળ નથી કે જ્યાં જતા જીવને 3 કરતા વધારે મોડ લેવા પડે, એટલે કે 4 સમયથી વધારે થાય એવું હોતું નથી, 3 થી વધારે વળાંક લેવા પડે એવું હોતું નથી. વિગ્રહ ગતિમાં એક સમયથી વધારે વખત રહે ત્યારે જીવને ચૈતન્યનો ઉપયોગ હોતો નથી. આ મહત્વની વાત છે. વિગ્રહ ગતિમાં એક સમયથી વધારે સમય રહે ત્યારે જીવને ચૈતન્યનો ઉપયોગ હોતો નથી. જ્યારે જીવની તે પ્રકારની લાયકાત હોતી નથી ત્યારે ઇન્દ્રિયો પણ હોતી નથી. અને આ વાત આપણે એ રીતે સમજ્યા છે કે જીવને જેટલો જ્ઞાનનો ઉઘાડ છે, ચૈતન્ય ચેતના એટલે જ્ઞાન અને દર્શન, તો એનો જેટલો ઉઘાડ હોય એ પ્રમાણે એને ઇન્દ્રિય મળે, જેટલો ઉઘાડ હોય એ પ્રમાણે મળે. એટલે એ જ વખતે જે ગતિમાં જેટલો એને જ્ઞાન દર્શનનો ઉઘાડ હોય એ પ્રમાણે એટલી ઇન્દ્રિય મળી હોય. પૂર્ણ ઉઘાડ જે પ્રમાણે મળતો હોય તો 5 ઇન્દ્રિય મળી હોય, સંજ્ઞીપણું પણ મળ્યું હોય. પણ ઓછો ઉઘાડ અતિ અલ્પ હોય તો 1 ઇન્દ્રિય જે મળે, 2 ઇન્દ્રિય મળે, 3 ઇન્દ્રિય મળે, એ પ્રમાણે. તો એ વાત અહીંયા લીધી છે કે જ્યારે એ વિગ્રહ ગતિમાં એક સમયથી વધારે વખત રહે ત્યારે જીવને ચૈતન્યનો ઉપયોગ હોતો નથી. જ્યારે જીવની તે પ્રકારની લાયકાત હોતી નથી ત્યારે ઇન્દ્રિયો પણ હોતી નથી. તો એ વખતે એને ઇન્દ્રિય હોતી નથી એમ કહેવાનો આશય છે. પણ કેમ એને એ વખતે ઇન્દ્રિય નથી હોતી? તો કેમ એ વખતે એની લાયકાત એવી છે કે એને ચૈતન્યનો ઉઘાડ વિગ્રહ ગતિમાં
એક સમયથી વધારે વખત રહે, 2 સમય કે 3 સમય કે 4 સમયની વિગ્રહ ગતિ થાય તો એમાં એ વખતે ચૈતન્યનો ઉપયોગ હોતો નથી. કેમ નથી હોતો? તો કોઈ એમ કે એ વખતે ઇન્દ્રિય નથી હોતી એટલા માટે, પણ એના કરતા એમ કહેવાય કે એને એવો ઉઘાડ નથી હોતો માટે એ વખતે ઇન્દ્રિય હોતી નથી. ખરેખર તો વસ્તુ સ્વરૂપ તો એવું છે કે એની એ વખતની યોગ્યતા લાયકાત જ એવી છે કે એ વખતે એને ચૈતન્યનો ઉપયોગ હોતો નથી. તો ચૈતન્યનો ઉપયોગ નથી હોતો એટલે પછી ઇન્દ્રિયનો પ્રશ્ન નથી. એટલે એ વખતે છે જીવની એવા પ્રકારની લાયકાત એવી હોય છે કે જ્યારે એને એ ચૈતન્યનો ઉપયોગ ન હોય તો પછી ઇન્દ્રિય ક્યાંથી હોય? એટલે કે છે કે જ્યારે જીવની તે પ્રકારની લાયકાત હોતી નથી ત્યારે, એટલે ઉપયોગ ન હોય એવી, ઉપયોગ હોય એવી લાયકાત નથી, ત્યારે ઇન્દ્રિયો પણ હોતી નથી. તો એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. વિગ્રહ ગતિમાં ઇન્દ્રિય નથી. કેમ નથી? તો કે છે કે જીવનો ઉપયોગ, ચૈતન્યનો ઉપયોગ એ વખતે હોતો નથી. તો શું થતું હશે? જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા ત્રિકાળ છે તો એનું શું? અરે ભાઈ, અહીંયા તો ઉપયોગની વાત છે. એનો જ્ઞાન ગુણ તો સદાય એવો ને એવો જ અંદર જળવાઈ રહે છે. એનો અર્થ એમ નથી કે જ્ઞાન ને કાંઈ થઈ જાય છે, જ્ઞાન ગુણને કાંઈ થઈ જાય છે, એવું કંઈ નથી. એવી વાત નથી લીધી. ઉપયોગની વાત છે. ઉપયોગ, લક્ષ્ય, જે દ્વારા જીવ જેનું જ્ઞાન કરે છે, જ્ઞેયનું જ્ઞાન કરે છે, એ તરફ એનો ઉપયોગ વળે છે, તો એ ઉપયોગની વાત છે. જ્ઞાનનું લક્ષણ જે ઉપયોગ, કે જે દ્વારા જીવ જે કોઈ પણ જ્ઞેય પદાર્થ છે એનું જ્ઞાન કરે છે અને વધારે સમય સુધી જ્ઞાન કરે છે, તે ઉપયોગ એમાં એને સ્થિરતા કરાવનારો છે. ઉપયોગ સંબંધી અગાઉ વાત આપણે ઘણી લીધી છે. તો એ વખતે એવો ઉપયોગ એનો નથી. બીજું આપણે ઉપયોગની બાબતમાં એ પણ સમજીએ છીએ કે જીવનો ઉપયોગ 12મા પરના લક્ષ્ય જે જ્યાં સુધી હોય છે ત્યાં સુધી એને જે ભાવ હોય એ ભાવ શુભ અથવા અશુભ ભાવ જ હોય, શુદ્ધ ભાવ હોતા જ નથી. અને એ જે ઉપયોગ જ્યારે સ્વ તરફ વળી જાય છે ત્યારે એને શુદ્ધ ભાવ હોય છે. એ ઉપયોગને સૂક્ષ્મ ઉપયોગ અથવા તો શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે. શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે એ વખતે. તો આ ઉપયોગ જે છે એ જીવને ચૈતન્યનો ઉપયોગ એ વખતે હોતો નથી, એમ અહીંયા કે છે. એક સમયથી વધારે વખત રહે ત્યારે જીવને ચૈતન્યનો ઉપયોગ હોતો નથી. જ્યારે જીવની તે પ્રકારની લાયકાત હોતી નથી ત્યારે દ્રવ્ય ઇન્દ્રિયો પણ હોતી નથી. એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એટલે ક્યાંય બહાર કે અંદર તરફ એ વળતો નથી. એ વખતે મુખ્ય વાત આ કરવી છે. અને એના નિમિત્ત પણ એ રીતે તરીકે ઇન્દ્રિય પણ નથી. જીવનો ઉપયોગ હોવા લાયક હોય છે, જીવનો ઉપયોગ હોવા લાયક હોય છે ત્યારે ઇન્દ્રિયો પોતાના કારણે સ્વયં હાજર હોય છે. ઇન્દ્રિયો એ વખતે હોય છે તો ઇન્દ્રિયોના કારણે ઉપયોગ છે એમ પણ નહીં, ઉપયોગને કારણે ઇન્દ્રિય છે એમ પણ નહીં. એ ઇન્દ્રિયો જે છે, જળ ઇન્દ્રિયની અપેક્ષાથી વાત કરી છે, તો કે એ ઇન્દ્રિયો જે છે એ વખતે હોય એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એટલે પોતાના કારણે હોય છે. જીવનો ઉપયોગ જે રીતે યોગ થાય છે ત્યારે કહે છે કે જીવનો ઉપયોગ હોવા લાયક હોય છે ત્યારે ઇન્દ્રિયો પોતાના કારણે સ્વયં હાજર હોય છે. તે એમ સાબિત કરે છે કે જીવની પાત્રતા હોય ત્યારે તેને અનુસાર નિમિત્ત સ્વયં હાજર હોય છે. નિમિત્ત માટે રાહ જોવી પડતી નથી. જો જીવને એવો જ્ઞાનનો ઉઘાડ હોય, એ પ્રમાણે હોય તો એને 5 ઇન્દ્રિયો અને મન સંગની પણ મળ્યા વિના રહે જ નહીં. આ ભાવમાં એને એવું કર્યું હોય કે જેથી કરી અને એને આવતા ભાવની અંદર વિશેષતાથી જ્ઞાન ઉઘાડ અને એને પ્રાપ્ત થાય, તો પછી એ પ્રમાણે ઇન્દ્રિયો અને મન વગેરે બધું જ પ્રાપ્ત થાય. એટલું જ નહીં પણ બીજા નિમિત્તો પણ જ્ઞાનના એને પ્રાપ્ત થાય. એવા ગુરુ પણ મળે, એવા શાસ્ત્ર પણ મળે, એવી જગ્યાએ એનો જન્મ પણ થાય કે જ્યાં એ જ ચાલતું હોય ત્યાં એનો જન્મ થાય. આ બધી વાત એ બધા નિમિત્તો જ છે ને, એ બધા જ નિમિત્તો છે. એટલે જીવની પાત્રતા હોય ત્યારે તેને તે અનુસાર નિમિત્ત સ્વયં મળી જ જાય. નિમિત્તને માટે કઈ રાહ જોવી પડે નહીં. કોઈ જીવ નિમિત્ત ન મળ્યું એ માટે કોઈ અટક્યો છે એવું વસ્તુ સ્વરૂપ જ નથી. જગતમાં કોઈ જીવ ધર્મ ન પામ્યો એને માટે એમ નથી કે એને નિમિત્ત ન મળ્યું એટલે ન પામ્યો, એમ નથી. એની એ સમયની એની યોગ્યતા, એનો પુરુષાર્થ વગેરેની આપણે જે વાત કરીએ છીએ નથી એટલે એને એ ધર્મ ન પામ્યો. મુખ્ય વાત તો આ જ છે. ઉપાદાન તૈયાર હોય અને નિમિત્ત ન મળે એમ બનતું જ નથી. આ બહુ મહત્વની વાત છે. અને અધ્યાત્મની અંદર મોટા મોટા ઉપદેશકોએ, મહાપુરુષોએ, આચાર્ય ભગવાને બધાએ આ વાત કરી છે
કે ભાઈ તું તૈયાર છો, તારું ઉપાદાન તૈયાર છે તો તને નિમિત્ત મળી જશે. તું ચિંતા નહીં કર, તું ગમે ત્યાં હોઈશ તો નિમિત્ત મળશે. અરે તું જંગલમાં બેઠો હોઈશ તો તને નિમિત્ત મળશે. તું એવી જગ્યાએ હોઈશ તો તને ઉપરથી દેવ આવીને સમજાવશે, દેવનું નિમિત્ત મળશે, એ આવીને તને ધર્મ પમાડે. નિમિત્તની તું ચિંતા નહીં કર, તું તારો વિચાર કર, તારું ઉપાદાન તૈયાર કર. આ વાત તો કહેવામાં આવે છે ને. અહીંયા રામજીભાઈએ એ વાતને લીધી છે ગુરુદેવના પ્રવચનોમાંથી. કેટલીક વાતને એમણે આવરી લીધી છે કે જીવની પાત્રતા હોય ત્યારે તેને અનુસાર નિમિત્ત સ્વયં હાજર હોય છે. નિમિત્ત માટે રાહ જોવી પડતી નથી. અને જીવ લાયક ન હોય ત્યારે નિમિત્તનો તેના પોતાના કારણે સ્વયં અભાવ હોય છે. એની યોગ્યતા ન હોય તો નિમિત્તો ન મળે. હવે આ 28મા સૂત્રની અંદર મૂળ વાત જે હતી એ તો સંસારી જીવોની ગતિ અને તેનો સમય એની વાત હતી. એમાં તો 4 સમયની વાત મૂળ તો કરવામાં આવી અને વિગ્રહ ગતિની અંદર વધુમાં વધુ 4 સમય લાગે. 4 સમય લાગે તો 3 વળાંક થાય એ વાત હતી. અને એની સાથે આ અધ્યાત્મની વાત એમણે લીધી છે. તો 28મા સૂત્રમાં અહીંયા જે કહે છે આપણે લઈએ છીએ સરળ સ્થિતિમાં कि संसारी जीव की गति विग्रह रहित और विग्रह वाली होती है. 2 रीते कही. उसमें विग्रह वाली गति 4 समय से पहले अर्थात 3 समय तक होती है. उसमें विग्रह वाली गति 4 समय से पहले अर्थात 3 समय तक होती है. એટલે શું? એટલે કે પેલા વળાંક જે થાય છે ને એની વાત લીધી છે. બીજી રીતે કહીએ એમાં એક બીજી પણ વાત છે. વા શબ્દ જે છે એનો અર્થ અહીંયા આગળ કર્યો છે કે વા એટલે 4 સમય થાય એવો અર્થ નથી, 4 સમય સુધી થઈ શકે એવો પણ એનો અર્થ થાય છે. તો ઉસમે વિગ્રહ વાલી ગતિ, વળાંક વાળી એનો અર્થ લઈએ ત્યારે 4 સમય से पहले, ચોથા સમયની પહેલા अर्थात 3 समय तक होती है. અહીંયા કહે છે 316 ની અંદર કે काल का अवधारण करने के लिए प्राक चतुर्भ्य पद दिया है. प्राक पद मर्यादा निश्चित करने के लिए दिया है. એટલે એ એક મર્યાદા નક્કી કરે છે. કેમ કે 4 સમય કહે એટલે 4 જ એમ નથી થતું, એમ કે આખી વાત કરવી છે. એટલે કે છે કે 4 समय से पहले मोड़ वाली गति होती है. નિશ્ચિત કરે છે કે 4 સમય થાય તો પછી એને મોડ હોતા નથી, વળાંક હોતો નથી એમ કહેવા માંગે છે. એટલે પ્રાક શબ્દ મૂકી અને એ સીમા નક્કી કરી દીધી છે, મર્યાદા નક્કી કરી દીધી છે કે 4 समय से पहले मोड़ वाली गति होती है, वळांक वाली गति એની પહેલા થઈ જાય. ચોથે સમયમાં નહીં, ચોથા સમયમાં વળાંક હોતો નથી. ચોથા સમય તો પહોંચી જાય છે, ચોથા સમયમાં કોઈ વળાંક હોતો નથી. આ વાત કરી એટલે અહીંયા આપણે એ હાઇલાઇટ કરીને લીધું કે સંસારી जीव की गति विग्रह रहित और विग्रह वाली होती है. एक बात. बीजी बात, उसमें विग्रह वाली गति, वळांक वाली गति 4 समय से पहले अर्थात 3 समय तक होती है, પણ પછી ચોથા સમયમાં હોતી નથી, 4 સમય. અને એટલા માટે કેવી રીતે તમે શોધી કાઢ્યું? તો કે અહીંયા પ્રાક ચતુર્ભ્ય એમ શબ્દ મૂક્યો છે. અને પ્રાક શબ્દ જે છે એનો અર્થ એ થાય છે, પ્રાક પદ જે છે એ મર્યાદા નિશ્ચિત કરનારું પદ છે. પ્રાક પદ જે છે તે મર્યાદા નિશ્ચિત કરને કે લીએ દિયા હૈ. આચાર્ય ભગવાને ત્યાં પ્રાક પદ મૂક્યું છે. એટલી નાની નાની વાતને અહીંયા વિસ્તારથી સરસ રીતે સમજાવી છે. આપણને તો આશ્ચર્ય થાય. અહીંયા મૂક્યું છે ને પ્રાક ચતુર્ભ્ય છે ને, તો એ શબ્દ દ્વારા આ નિશ્ચિત થાય છે કે 4 સમય પહેલા જ એ વળાંક આવે, વક્રતા આવે. એમ કે છે કે 4 समय से पहले मोड़ वाली गति होती है, चौथे समय में नहीं. यह इसका तात्पर्य है. હવે બીજી શંકા કરે છે કે मोड़ वाली गति 4 समय से पूर्व अर्थात 3 समय तक ही क्यों होती है, चौथे समय में क्यों नहीं होती, चौथे समय में क्यों नहीं होती? તો એનું સમાધાન આપે છે કે ચોથા સમયમાં વળાંક કેમ ન હોય. આપણે સમજી શકીએ એવું છે સહેલાઈથી, પણ અહીંયા જરા જુદી રીતે વાત કરી છે કે ચોથા સમયમાં તો ત્યાં પહોંચે પછી વળાંકનો ક્યાં પ્રશ્ન રહ્યો? તો કે ચોથા સમયમાં પહોંચી જ જાય છે ને, એનો અર્થ એમ થયો ને. તો ચોથા સમયમાં પહોંચી જાય છે એવું આપણે કેવી રીતે નક્કી કર્યું?
તો અહીંયા કહ્યું એટલે આપણે માની લીધું કે ભાઈ બરાબર છે. તો એનું અહીંયા સમાધાન આપ્યું છે. સમજાય એટલું સમજવાનો પ્રયત્ન કરવો પ્રભુ. આ બધી વસ્તુ જે છે આગમની વાતો છે, બધી સૂક્ષ્મ વાતો છે. આચાર્ય ભગવાનનો એટલો ક્ષયોક્ષમ એટલે આપણને બધું મળે. કહે છે કે નિષ્કુટ ક્ષેત્ર મેં ઉત્પન્ન હોને વાલે, તમને પાછો પ્રશ્ન થશે, નિષ્કુટ એટલે એક સ્થાયી ક્ષેત્ર, એક ક્ષેત્ર જેને માટે આપણે જેમ કહીએ કે સ્થિર ક્ષેત્ર કહી શકીએ, નિષ્કંપ ક્ષેત્ર કહી શકીએ. એક ક્ષેત્ર અહીંયા જુદા જુદા અર્થ આપ્યા છે, પણ એમાં મૂળ તો એક સ્થાયી એક ક્ષેત્ર, એવું નિષ્કુટ. જ્યાં निष्कुट क्षेत्र में उत्पन्न होने वाले दूसरे निष्कुट क्षेत्र वाले जीव को सबसे अधिक मोड़े लेने पड़ते हैं. જ્યાં હોય ત્યાં ને ત્યાં નહીં, બીજા ક્ષેત્ર, બીજું નિષ્કુટ ક્ષેત્રમાં જાય છે, જે સ્થાયી જે ક્ષેત્ર બીજું ક્ષેત્ર છે ત્યાં જાય છે, તેને એને વળાંક લેવા પડે. પણ ત્યાં ને ત્યાં જ હોય તો વળાંક લેવાનો પ્રશ્ન થાત નહીં. એક સમયમાં પણ સીધો શ્રેણીમાં એ જગ્યાએ પહોંચી જાય. આ જ જગ્યાએ જીવ અહીંયાથી દેહ છોડે અને બાજુમાં જ દેહ ગ્રહણ કરે, બીજી બાજુની ત્યાં ને ત્યાં જ બાજુમાં જ, તો એને વળાંક લેવાનો પ્રશ્ન થાય નહીં. આવું તો બની શકે. કેમ કે આપણે એકલા મનુષ્યનો વિચાર કરીએ છીએ ને એટલે આપણને જરા કલ્પના નથી. આપણે બધી ગતિનો વિચાર કરીએ તો એવું તો થાય. આ બધા તિર્યંચ વગેરેની અંદર એવું તો થતું હશે કે ત્યાં ત્યાં બાજુમાં બીજા તિર્યંચમાં ત્યાં જ એ ઉપજે. એટલે કે છે एवं क्षेत्र की अपेक्षा की बात हुई कि निष्कुट क्षेत्र में उत्पन्न होने वाले दूसरे निष्कुट क्षेत्र वाले जीव को सबसे अधिक मोड़ लेने पड़ते हैं, क्योंकि वहां आनुपूर्वी से अनुश्रेणी का अभाव होने से ईशु गति नहीं हो पाती. એટલે સીધી લીટીમાં ગતિ થઈ શકતી નથી. આનુપૂર્વિક અભાવ છે એટલે થાય શ્રેણીમાં, પણ એ સીધી સ્ટ્રેટ ગતિ થઈ શકતી નથી. દાખલા તરીકે અહીંથી નરકમાં જાય તો શું થાય? ક્ષેત્ર આખું જુદું બદલાઈ ગયું. દેવલોકમાં જાય તો આખું ક્ષેત્ર એ રીતે બદલાઈ જાય. એટલે એ પ્રમાણે આખો વિચાર જયારે કરવામાં આવે છે તો અને અહીંયા આર્યમાંથી અનાર્યમાં પ્રદેશ દેશમાં ઉપજે છે, અનાર્ય દેશમાંથી આર્ય દેશમાં ઉપજે છે. આ બધાનો આપણે જે વિચાર કરીએ તો આપણને એમાં ખ્યાલ આવે કે ભાઈ વળાંક તો લેવા પડે. તો કે છે કે ક્યોંકि વહાં આનુપૂર્વી से अनुश्रेणी का अभाव होने से, એટલે કે એક से ईशु गति नहीं होती. એટલે શ્રેણી તો શ્રેણીમાં ગતિ થાય, પણ એ રીતે શ્રેણી આનુપૂર્વી से અભાવ છે એટલે એ જ શ્રેણીમાં ત્યાં પહોંચાતું નથી. એટલે એને વળાંક લેવો પડે છે. એટલે સીધી ગતિ નથી થતી. ईशु गति એટલે સ્ટ્રેટ ફોરવર્ડ गति, सीधी गति नहीं आजाद. अतः यह जीव निष्कुट क्षेत्र को प्राप्त करने के लिए 3 मोड़ वाली गति का आरंभ करता है. यहाँ इससे अधिक मोड़ की आवश्यकता नहीं पड़ती, क्योंकि इस प्रकार का कोई उपपाद क्षेत्र એટલે ઉત્પન્ન થવાનું ક્ષેત્ર, ઉપપાદ ક્ષેત્ર નહીં પાયા જાતા. કે એટલે એવું કોઈ ક્ષેત્ર નથી મળતું કે જેમાં 3 મોડથી વધારે લેવા પડે, મોડ ને 4 સમય લાગે. એવું કોઈ જગ્યા નથી. આખા લોકાકાશની અંદર ગમે ત્યાં જવું હોય તો વધારેમાં વધારે એ 4 સમય લાગે. ચોથા સમયમાં તો જ્યાં પહોંચવાનું છે ત્યાં એ જીવ, સંસારી જીવ પહોંચી જાય છે. अतः मोड़ वाली गति 3 समय तक ही होती है, चौथे समय में नहीं होती. चौथा समय तो ત્યાં પહોંચી જાય છે. હવે ચ શબ્દ સમુચ્ચય કે लिए दिया है. સમુચ્ચય એટલે શું? એક અથવા બે અથવા 3 અથવા એ બધામાં ચ શબ્દ લાગુ પડે એમ. વાહ શબ્દ છે ને, વાને માટે दिया है, जिससे विग्रह वाली और विग्रह रहित दोनों गतियों का समुच्चय होता है. અને ચ કરીને બે પ્રકારની ગતિ છે, એમાં પણ એ ચ શબ્દ લાગે. વિગ્રહ વાળી પણ ગતિ હોય અને વિગ્રહ રહિત પણ એને હોય. વિગ્રહનો અર્થ અહીંયા વળાંક કરવાનો છે, વક્રતા કરવાનો છે. તો વક્રતા વગર પણ એને બાજુમાં જ એ સીધો પહોંચી જાય. તો એ બંને પ્રકાર હોઈ શકે. એટલે ચ શબ્દ દ્વારા બધું એમાં આવી જાય. तो एना पछी 317 ની અંદર કહે છે કે विग्रह वाली गति का नाम, गति का काल मालूम पड़ा. ये तो ख्याल में आयु कि 1 समय, 2 समय, 3 समय के 4 समय. अब विग्रह रहित गति का कितना काल है, इस बात का ज्ञान कराने के लिए आगे का सूत्र कहते हैं. तो एमा 29 सूत्र जे छे एमा ये बात कहे छे कि एक समय वाली गति विग्रह रहित होती है. 29 सूत्र ની અંદર એની વાત કરે છે. तो આપણે 29 सूत्र લઈએ. અવિગ્રહ ગતિનો સમય
એક સમયે અવિગ્રહ એક સમયા મોડ રહિત ગતિ, અવિગ્રહ એટલે વળાંક વગરની ગતિ એક સમય માત્ર જ હોય છે, અર્થાત તેમાં એક સમય જ લાગે છે. પણ ઘણું લાંબુ ડિસ્ટન્સ જવું હોય હા તોય એક સમય જ લાગે. બીજી રીતે કહીએ તો જે એક સમયમાં જે જાય છે ત્યાં સુધી એને વળાંક લેવાનો થતો નથી. એક સમય સુધી જે ગતિ કરે છે ત્યાં એ વળાંક લેતો નથી. બીજા સમયમાં જયારે અહીંયા જે છે સંસારીને માટે જે છે તો એને બીજો સમય લાગે એટલે વળાંક લે છે અને બીજો સમય લાગે છે. અહીંયા કહે છે ટીકામાં જે સમયે જીવનો એક શરીર સાથેનો સંયોગ બંધ પડ્યો એટલે એમાં આ શરીરમાંથી નીકળ્યો તે જ સમયે જો જીવ અવિગ્રહ ગતિને લાયક હોય તો બીજા ક્ષેત્રે રહેલા બીજા શરીરને લાયક પૂતગળો સાથે શરીર સાથે સંબંધ શરૂ થાય છે. તો બીજા શરીરમાં જ્યાં જવાનું છે ત્યાં પહોંચી જાય છે, એની સાથેનો સંબંધ શરૂ થઈ જાય. આ શરીર સાથેના તો સંબંધો આ જીવે જેટલો સમય અહીંયા રહ્યો એટલા સમય સુધી એ સંબંધોને પોતાના કરી અને મિથ્યાત્વનું પોષણ કર્યું. આ મારા ભાઈ બહેન, માતા પિતા, પુત્ર, પતિ, પત્ની, આ બધા સંબંધો આ શરીરના સંબંધો જ હતા ને. આ ઘર બાર આ બધું હવે અહીંથી નીકળ્યો તો આ સંબંધો તો કઈ રહ્યા નહીં. હવે જ્યાં જશે તો જ્યાં એ જશે ત્યાં એને જે શરીર બસે તો એ શરીરના સંબંધો જ એને પ્રાપ્ત થવાના છે. તો એમાં કયા સંબંધો? જે શરીર મળશે એની સાથે આત્માના સંબંધો કે જેને એ એમ કહેશે મિથ્યાત્વ એટલે એમ કહેવાનો જ છે ને કે આ શરીર મારું. અહીંયાથી નીકળી અને ધારો કે મનુષ્ય ગતિમાં જ બીજા શરીરમાં ગયો, મનુષ્ય હતો ને મનુષ્ય ગતિમાં, તો ત્યાં જે શરીર મળશે એને એનું શરીર કહેવાનો જ છે ને. પછી ત્યાં એના સગા સંબંધી હશે એને જે પોતાના માનવાનો છે. મિથ્યા દ્રષ્ટિ જીવનું શું થાય છે? એટલે એના સંબંધો શરીર સાથે સંબંધોથી શરૂઆત થાય છે અને શરીર પહેલા તો શરીર સાથે આત્માના સંબંધોની શરૂઆત થાય છે ને. એટલે એ વાત અહીંયા લીધી છે કે એ બીજા ક્ષેત્રે રહેલા બીજા શરીરને લાયક પૂતગળો, હવે જે શરીર મેળવવાનું છે, જે એને મળવાનું છે, તો એને લાયક પૂતગળો પહેલા તો ગ્રહણ કરશે ને સંબંધો. તો એ બધું પણ સાથે ને સાથે એ વખતે થવાનું શરૂ થઈ જાય છે. એટલે કહે છે કે બીજા ક્ષેત્રે રહેલા બીજા શરીરને લાયક પૂતગળો સાથે સંબંધ શરૂ થાય છે. મુક્ત જીવોને પણ સિદ્ધ ગતિમાં જતા એક જ સમય લાગે છે અને આ ગતિ સીધી લાઈનમાં જ હોય છે. મુક્તની તો વાત જવા દઈએ, એને તો પછી ત્યાં જઈને કઈ પ્રાપ્ત બીજું કરવાનું છે નહીં. એ તો પૂર્ણ દશાને પ્રાપ્ત કરીને પ્રભુ તો ત્યાં સિદ્ધ ક્ષેત્રે વિરાજી ગયા છે એક સમયમાં. પણ એક સમયમાં હોય કે બે સમયમાં હોય કે 3 કે 4 સમયમાં જે અહીંયા સંસાર અવસ્થામાં જે જાય છે તો ત્યાં પહોંચે છે તો ચોથા સમયે તો એ પછી કામ શરૂ કરી દે છે. અને એ શું કામ શરૂ કરી દે છે? પૂતગળ ને મેળવવાનું. પેલી પર્યાપ્તિ પૂરી કરવાની છે ને, 6 પ્રકારની પર્યાપ્તિ આવી હતી ને, તો એ પર્યાપ્તિને પૂરી કરવા માટેનું કાર્ય એનું શરૂ થઈ જાય છે. એ સંબંધ શરૂ થઈ જાય છે. એક પૂતગળને ઉત્કૃષ્ટ ઝડપથી ગતિ કરતા 14 રાજલોક પૂતગળની વાત લીધી છે. સ્થાન લોકના એક છેડેથી બીજા છેડા સુધી સીધી લાઈનમાં ઉપર કે નીચે જતા એક સમય જ લાગે છે. પૂતગળને પણ સીધો આમ જાય તો એક સમયમાં 14 રાજલોક સુધી ગતિ કરી છે. તો આ બીજા એક સમયમાં સંસારી જીવ પણ બીજા શરીરમાં જાય છે. એટલી વાત અહીંયાથી આપણને ખબર પડી. એક સમયમાં અને ત્યાં જ્યાં જાય છે ત્યાં જ એને બીજા શરીરમાં જાય છે તો એને જે પ્રમાણે કર્મ જે છે, કર્મ શરીર તો લઈને જાય છે ને ત્યાં તો કર્મ શરીર છે તો એ કર્મ જે પ્રમાણે એને પછી એ બધી પર્યાપ્તિની શરૂઆત ત્યાં થઈ જાય છે. તો એક સમયમાં એ પણ જાય છે અને એક સમયની અંદર સિદ્ધ પરમાત્માનો જીવ જે છે એ તો સિદ્ધિ ગતિમાં સીધો ઉદ્ધવ ગતિ જ કરે છે. એક સમયમાં સિદ્ધ શિલાના ઉપરના ભાગે એટલે લોકાકાશના ઉપરના ભાગે એ વિરાજમાન થઈ જાય છે. હવે કહે છે કે વિગ્રહ ગતિમાં આહારક અનારકની વ્યવસ્થા. જેમ કે હવે આ બીજા શરીરમાં આવે છે તો પછી શરીર વગેરે જે ગ્રહણ કરે છે, શરીર વગેરે જે છે એની પર્યાપ્તિઓ બધી પૂરી થાય છે. તો એ માટે હવે આ 30મું સૂત્ર કહેવામાં આવ્યું છે. તો એમાં કહે છે કે એકમ દ્વૌ તિન્વા ના આહારક. વિગ્રહ ગતિમાં એકમ દ્વૌ વા ત્રીન, 1, 2 અથવા 3 સમય સુધી અનાહારક એટલે જીવ અનાહારક હોય છે.
અનઆહારક એટલે આહાર લે નહીં એવી દશા. અનઆહારકપણું એક સમય, બે સમય કે 3 સમય હોય, એથી વધારે હોય નહીં. વિગ્રહ ગતિમાં 1, 2 અથવા 3 સમય સુધી જીવ અનઆહારક હોય છે. એટલે વિગ્રહ ગતિ એક સમયની છે તો ત્યારે અનઆહારક છે. જો 2 સમય સુધી હોય તો પછી બીજા સમયે જે પૂરું થાય તો બીજા સમયે આહાર લે. વિગ્રહ ગતિ 2 સમયની, 3 સમય જો એને લાગતા હોય તો 2 સમય સુધી એને આહારક હોય, પછી ત્રીજા સમયે આહાર લે. એ જ રીતે 4 સમયની હોય તો એ 3 સમય સુધી અનાહારક રહી શકે, પછી તો એ આહાર લે. વધુમાં વધુ 3 સમય સુધી જ અનઆહારક હોય. આહાર ન ગ્રહણ કરે એવું 3 સમયથી વધારે રહેતું નથી. કેમ કે વિગ્રહ ગતિ વધારેમાં વધારે 4 સમયની કહી અને 3 સમયથી વધારે સમય સુધી અનાહારક પણ હોય નહીં. એટલે જેટલા સમય વિગ્રહ ગતિના છે એમાં એ રીતે એને અનાહારક પણ સમજવાનું. તો આહાર શું છે એનું? વિગ્રહ ગતિમાં અનાહારક કહો, પણ પહેલા તો આહાર શું છે? તો આહાર એટલે પેલી પર્યાપ્તિ જે પર્યાપ્તિ કરે છે ને, 6 પ્રકારની પર્યાપ્તિ જે થાય છે એની અહીંયા વાત લેવામાં આવી છે કે એ પર્યાપ્તિ થવાની છે તો એ પછી એને માટે એને આહાર લેવો પડે. તો પહેલું આહાર એટલે શું? તો કે છે કે ઔદારિક, વિક્રિય અને આહારક શરીર, આ 3 પ્રકારના આ શરીર આપણે જે કહીએ છીએ. ઔદારિક શરીર જે તિર્યંચને અને મનુષ્યને હોય છે તે, વિક્રિય શરીર જે દેવને અને નારકીને હોય છે તે, અને આહારક શરીર કે જે એવા મુનિઓ ભૂતિ લબ્ધિ દ્વારા એ આહારક શરીર પ્રગટ કરે છે તે. તો એ 3 પ્રકારના શરીર જે છે તે, અને કાર્મણ શરીર, તેજસ શરીર, એ બીજા 2 પ્રકારના શરીર. તો એની અહીંયા વાત નથી લીધી. અહીંયા તો એ કાર્મણ શરીર તો લઈને આવ્યો છે, કર્મ સહિત જ આવેલો છે. એટલે કે છે કે ઔદારિક અને તેજસ શરીર પણ, તો કે છે કે ઔદારિક અને વિક્રિય અને આહારક શરીર એને માટે, અને બીજું તથા 6 પર્યાપ્તિને યોગ્ય ઉદ્ગળ પરમાણુઓના ગ્રહણને આહાર કહેવામાં આવે છે. તો એ માટેના એને જેવું શરીર, આમાંથી જે શરીર બનાવવાનું હોય તેને માટેના, અને પછી એ શરીરમાં પણ જેટલી પર્યાપ્તિ જે છે એ પર્યાપ્તિ માટેના ઉદ્ગળ પરમાણુઓને ગ્રહણ કરે છે. એની પર્યાપ્તિ કયા પ્રકારની પર્યાપ્તિ કેટલી છે થવાની છે? મન સહિત થવાનું તો 6 પ્રકારની પર્યાપ્તિ હોય. મન રહિત હોય તો પછી એ મનોવર્ગણાના પરમાણુ એને આવતા નથી. એટલે એ પ્રમાણે પર્યાપ્તિ, 6 પર્યાપ્તિની વાત છે. તો ઉપર કહેલા આહારને જીવ જ્યાં સુધી ગ્રહણ નથી કરતો ત્યાં સુધી તે અનઆહારક કહેવાય. વિગ્રહ ગતિમાં ત્યાં સુધી એ અનઆહારક કહેવાય. સંસારી જીવ અવિગ્રહ ગતિમાં આહારક હોય છે, પરંતુ 1, 2 કે 3 મોડવાળી ગતિમાં 1, 2 કે 3 સમય સુધી અનાહારક રહે છે. ચોથા સમયે નિયમથી આહારક થઈ જાય છે. સંસારી જીવ અવિગ્રહ ગતિમાં એટલે વળાંક વગરની ગતિમાં, વળાંક વગરની ગતિ હોય એટલે એક સમયની ગતિ થઈ. તો કે છે સંસારી જીવ અવિગ્રહ ગતિમાં આહારક હોય છે, એટલે ત્યાંથી જે આહાર લેવાનું શરૂ કરે છે. પરંતુ એને 2 સમય લાગે, એક વળાંક લાગતો હોય તો પહેલા સમયમાં એ આહારક ન હોય, અનઆહારક હોય, અને પછી બીજા સમયેથી એ આહારક થાય. જ્યારે જ્યાં એને પહોંચવાનું છે ત્યાં પહોંચવા આવે છે ત્યારથી એ આહાર લેવાનું શરૂ કરે છે. એ જ રીતે જો એને 3 સમય લાગતા હોય તો પહેલો અને બીજો સમય, 2 સમય જે છે એમાં 3 સમય લાગતા તો 2 વળાંક લે છે, તો ત્યાં સુધી એ અનઆહારક હોય, અને ત્રીજા સમયે એ પછી આહારક થઈ જાય. ને જો 4 સમય એને લાગતા હોય તો 3 વળાંક લે છે ત્યાં સુધીના 3 સમયો પતી જાય, ત્યાર પછી ચોથા સમયમાં એ નિયમથી આહારક થઈ જાય છે. તો ત્યાં સુધી જ અનઆહારક રહે. એટલે એ વાત અહીંયા કરવામાં આવી છે કે 3 સંસારી જીવ અવિગ્રહ ગતિમાં આહારક હોય છે. એનો અર્થ કે એને સીધી ગતિ થઈ એટલે એક સમયની થઈ છે અને સંસારી છે. પરંતુ 1, 2 કે 3 મોડવાળી ગતિમાં 1, 2 કે 3 સમય સુધી અનાહારક રહે. એક વળાંક હોય તો એક સમય સુધી જે અનાહારક રહ્યો હોય, વળાંક થઈને બીજા સમયે એ આહારક થઈ જાય. 2 વળાંક હોય તો 2 પછી ત્રીજા સમય થાય, અને 3 વળાંક લે તો ચોથા સમયે તો નિશ્ચિત એ આહારક થઈ જાય છે. એટલે 1, 2 કે 3 સમય સુધી અનાહારક રહે છે અને ચોથા સમયે નિયમથી આહારક થઈ જાય છે.
ત્રીજી વાત, એ વાત લક્ષમાં રાખવાની કે આ સૂત્રમાં નો કર્મની અપેક્ષાએ અનાહારકપણું કહ્યું છે. કર્મ ગ્રહણની વાત નથી. નો કર્મ એ શરીર, મન, વાણી આ બધાની જે રચનામાં જે પૂતગળ પરમાણુ જે છે તો એ નો કર્મ રૂપ છે. તો એ નો કર્મની અપેક્ષાએ અનાહારકપણું અને આહારકપણાની અહીંયા વાત કરવામાં આવી છે. કર્મ ગ્રહણની અપેક્ષા એ વાત નથી. કર્મ ગ્રહણ તો ત્યારે પણ કરે છે, એ વાત અગાઉ આવી ગઈ છે. કે તેજસ શરીરને માટેની પણ અહીંયા વાત નથી. એટલે કે છે કે આ સૂત્રમાં નો કર્મની અપેક્ષાએ અનાહારકપણું કહ્યું છે. કેમ કે નો કર્મ છે એ જ શરીરની રચનામાં છે. શરીર, મન, વાણી આ બધામાં હોય છે ને. એટલે કર્મ ગ્રહણ તથા તેજસ પરમાણુનું ગ્રહણ 13મા ગુણસ્થાન સુધી હોય છે. અને જો આ કર્મ અને તેજસ પરમાણુના ગ્રહણને આહારકપણું ગણવામાં આવે તો તે અયોગી ગુણસ્થાને હોતું નથી. એને ગણવામાં આવતું નથી. કર્મ ગ્રહણ અને તેજસ પરમાણુનું ગ્રહણ છે એને અહીંયા આહારકપણામાં સમજવાનું નથી. અહીંયા આહારકપણું કહ્યું છે એ નો કર્મની અપેક્ષાએ નો કર્મના પરમાણુને ગ્રહણ કરે છે, જેથી એની જે પર્યાપ્તિઓ જે છે એ શરીર માટેની, જે શરીર પ્રાપ્ત કરવું છે ઔદારિક કે વિક્રિય કે જે એને માટેની અને બીજી 6 પર્યાપ્તિઓ વગેરે માટે એના પરમાણુને એ એમાંથી ગ્રહણ કરે છે. એ એનો આહાર છે. વિગ્રહ ગતિ સિવાયના વખતમાં જીવ દરેક સમયે નો કર્મરૂપ આહાર ગ્રહણ કરે છે. આ બીજી પણ એક મહત્વની વાત સાથે એમણે લઈ લીધી છે કે વિગ્રહ ગતિની તો વાત બરાબર છે, પણ પછી શું? પછી થયા પછીથી શું? દરેક સમયે નો કર્મરૂપ આહાર ગ્રહણ કરે છે. વિગ્રહ ગતિ સિવાયના વખતમાં જીવ દરેક સમયે નો કર્મરૂપ આહાર ગ્રહણ કરે છે. આપણે નો કર્મરૂપ આહાર દરેક સમયે ગ્રહણ કરીએ છીએ. એવું નથી કે આપણે ખોરાક લઈએ ત્યારે જ ગ્રહણ કરીએ છીએ, એવું નથી. નો કર્મરૂપ આહાર ગ્રહણ કરે જ છે. પરમાણુઓ ગ્રહણ કરે છે, છોડે છે. આ તો બધું શરીરમાં ચાલ્યા કરે છે. પાંચમી વાત લીધી છે. અહીં આહાર, અનાહાર અને ગ્રહણ શબ્દો વાપર્યા છે તે માત્ર નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવવા માટે છે. કેમ કે જીવ ગ્રહણ કરે છે એમ કહ્યું ને, પણ હવે જીવ તો ચેતન છે અને જે ગ્રહણ કરે છે આહારક ને અનાહારક ને બધી વાત કરવામાં આવી, એ તો પૂતગળની અપેક્ષાથી વાત કરવામાં આવી. એ તો શરીર માટેની વાત કરવામાં આવી. તો ખરેખર જીવ ગ્રહણ કરે છે? નિશ્ચયથી તો જીવ કાંઈ ગ્રહણ કરતો નથી, પણ એ વ્યવહારથી એમ કહેવાય કે જીવ ગ્રહણ કરે છે. કેમ કે એ બધું આવીને રહે છે તો જીવની સાથે ને, એટલા માટે. તો નિશ્ચયથી શું છે? નિશ્ચયથી જીવ કોઈ પૂતગળને ગ્રહણ કરતો નથી. એટલે એ વાત અહીંયા લઈ અને કહે છે કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવવા માટે છે. એટલે કહે છે કે અહીં આહાર, અનાહાર અને ગ્રહણ શબ્દો વાપર્યા છે તે માત્ર નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવવા માટે છે. ખરી રીતે નિશ્ચય દ્રષ્ટિએ આત્માને કોઈ પણ સમયે કોઈ પણ પરદ્રવ્યના ગ્રહણ કે ત્યાગ હોતા નથી. ભગવાન આત્માને કોઈ પણ સમયે કોઈ પરદ્રવ્યનું ગ્રહણ નથી કે કોઈ પરદ્રવ્યનો ત્યાગ નથી. ગ્રહણ કર્યું જ નથી તો ત્યાગ ક્યાંથી કરે? ભગવાન આત્મા તો ત્રિકાળ શુદ્ધ પૂર્ણ પવિત્ર છે. એ પછી એ નિગોદમાં હોય કે સિદ્ધ હોય, ક્યારે પણ આત્માને કોઈ પરદ્રવ્ય જે છે એ અંદરમાં તો ગયું જ નથી, એટલે એને ગ્રહણ કર્યું જ નથી. તો આ અધ્યાત્મની મોટી મહત્વની વાત પણ સાથે એમને સમજાવી દીધી છે. એટલે જે કંઈ કથનો કરવામાં આવ્યા હોય વ્યવહારના એના કથનો સમજવાના છે. એમ નિમિત્તથી બતાવવું છે કે ક્યારે આ જીવ સંસાર પર્યાયની અંદર એ શરીર સહિત થાય છે, તો કઈ રીતે બધું થાય છે એ અહીંયા સમજ આપવામાં આવી છે. અહીંયા એક समय वाली गति विग्रह रहित होती है, ये तो आपने समझाया. तो एना विषय जरा कहे છે कि जिस गति में एक समय लगता है वह एक समय वाली गति है. जिस गति में विग्रह अर्थात मोड़ नहीं लेना पड़ता वह मोड़ रहित गति है. આ જે गति एक समय ની गति જે છે એમાં એ विग्रह रहित હોય. ने गमन करने वाले जीव और पुद्गल के व्याघात के अभाव में यानी वक्रता यानी होती नहीं, तो एक समय वाली गति ये लोक पर्यंत भी होती है. लोक पर्यंत એટલે આખા લોક આકાશ સુધી. पुद्गल में तो 14 लोकમાં પણ एक समय में એની गति થઈ શકે છે, होती है. यह इस सूत्र का तात्पर्य है. कर्म बंध की परंपरा अनादिकालीन है. कर्म बंधनी परंपरा अनादिकालથી ચાલી આવે છે. अतः मिथ्या दर्शन आदि बंध कारणों के वश से कर्मों को ग्रहण करने वाला जीव विग्रह गति में भी
आहारक प्राप्त होता है। अतः नियम करने के लिए आगे का सूत्र कहते એટલે એને કર્મ તો હોય જ છે એમ કહીને વાત કરે છે। એટલે મિથ્યા દર્શન આદि બંધ કારણો કે વશ એટલે મિથ્યાત્વ સહિત જીવ છે, બીજા કર્મની ઉપાધિ સહિત જે જીવ આવ્યો છે તો એ જીવને મિથ્યાત્વ ન હોય તો બીજા કર્મો તો છે ને જી, એને પૂરેપૂરું સીધું સિવાય તો કર્મ સહિત જ છે। તો કર્મ સહિત જે છે એને આહાર હોય છે। એટલે કે જે વિગ્રહ गति में भी करने वाला जीव विग्रह गति में भी आहारक प्राप्त होता है। અને अतः नियम करने के लिए આગળ સૂત્ર કહે છે તો એને વિગ્રહ ગતિમાં પણ આહાર હોય છે અને એનો શું નિયમ છે એ આ 30મા સૂત્રમાં કહેવામાં આવ્યું, જે આપણે અત્યારે 30મા સૂત્રમાંથી સમજ્યા। એટલે એક ગતિ બે, એક સમય, બે સમય, ત્રણ સમય અને ચાર સમયની ગતિ જ્યારે કહેવામાં આવે તો એ એક સમયની જ ગતિ હોય ત્યારે તો એ આહારક હોય જ, ને બે સમય હોય તો એક સમય એ અનાહારક હોય પછી આહારક હોય। તો આ 30મા સૂત્રની જે વાત છે તે આ સર્વાર્થ વિધિમાંથી આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું। આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ।